વાપી શામળાજી નેશનલ 56 રોડ ગયા વર્ષે કરવડથી ખાનપુર સુધી 22.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ હતો। ત્યારે પણ કાર્યપાલક ઇજનેરને જાણ કરી હતી કે આ રસ્તામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। સરકાર રોડ માટે ગ્રાન્ટ ફાળવતી હોય છે, પરંતુ આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અમુક અધિકારીઓના મિલીભગતને કારણે ઘણા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ગઈ સામાન્ય સભામાં આ બાબતે ફરિયાદ પણ કરી હતી, પરંતુ યોગ્ય ખાડાઓનું પુરાણ ન કરવાના કારણે ગઈકાલની રાત્રે પણ આ જ ખાડામાં 2 વ્યક્તિ અકસ્માતનો ભોગ બન્યા હતા। જો આ ખાડાઓનું પ્રોપર નિરાકરણ ન કરવામાં આવ્યું તો આજે ફક્ત ખાડા પૂજન કરી તંત્રનો વિરોધ કર્યો છે। આવનારા દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવે છે, જ્યાં આસુરા ગ્રામ પંચાયતના સભ્ય શ્રી નરેશ પટેલ, સભ્ય શ્રી રવુભાઈ, આદિવાસી સમાજના અગ્રણીઓ કનુભાઈ, अनिल पटेल, हेमंत पटेल, मनीष पटेल, सचिन पटेल, नीरव पटेल, सुनीलभाई, सावरभाईए सहकार आप्यो हतो। धरमपुर तालुका पंचायत आदिवासी अपक्ष सदस्य कल्पेश पटेल। रिपोर्टर अश्विन भावर, वलसाड। आज अमे वापी थी शामळाजी नेशनल 56 जे आसुरा वाव बिरसा मुंडा सर्कल थी खानपुर सुधीनो रस्तो एकदम बिस्मार हालत में से खाड़ा में पूजन करी और तंत्र विरोध कर्यो छे। आज फक्त खाड़ा पूजन ज करी है, परंतु आवनार दिवस में जो आ खाड़ा योग्य मरम्मत न करवामां आवी तो रस्ता रोको आंदोलन पण करीशुं। कारण के गई वखतेनी सामान्य सभा में रजूआत करी हती कि एनो तात्कालिक निकाल करवो जोईए, परंतु क्यांक ने क्यांक गया वर्षे 22.5 करोड़नो रोड करवड़थी खानपुर सुधीनो बनाववामां आवेलो अने त्यारे पण अमे लेखितमां फरियाद करेली कि रस्तानुं काम बोगस थयुं छे। त्यारे पण फक्त ने फक्त वहीवटी तंत्र द्वारा भीનું संकलવાનો प्रयत्न કરવામાં આવ્યો હતો અને આ વખતે પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ચોમાસા પહેલાં દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને કેટલા લોકો અકસ્માતના ભોગ બન્યા છે। ગઈકાલ સાંજેની વાત કરીએ તો આ જ ખાડામાં 3 વ્યક્તિઓ પડ્યા, આજે સવારે બી 1 વ્યક્તિ પડ્યો। એટલે ફક્ત આજે અમે તંત્રને ચેતવણી આપી રહ્યા છે કે તાત્કાલિક યોગ્ય ખાડાનું નિરાકરણ કરો, નહીં તો આવનાર સમયમાં રસ્તા રોકો આંદોलन કરીશું। તંત્રના અહીંયા સ્થાનિકોને કેવું છે કે ખાડાનું પુરાણ તો કરવામાં આવી રહ્યું છે, પણ ખાડાનું જે પુરાણ કરવામાં આવે છે એમાં ફક્ત ગરાવલ કે જીએસટી નાખી દેવામાં આવે છે, તો ખાડા તો કોના છે? ફક્ત ને ફક્ત લોલીપોપ આપવાની વાત કરે છે। કેટલાક લોકો, ગરીબ લોકો, નિર્દોષ મોટરસાઇકલવાળા અકસ્માતનો ભોગ બન્યા છે। જે નીચી ગાડીઓ લઈને જાય છે એના નીચેના ચેમ્બરો બી તૂટતા અમે જોયા છે, જેથી અમે વહીવટી તંત્રને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક યોગ્ય નિરાકરણ કરે।